તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીએ તો 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના પારિવારિક વિવાદનો અંત આવ્યો છે। વિરેન્દ્ર ગાંધીના પુત્રને આઈસ્ક્રીમ બિઝનેસ મેનેજમેન્ટમાં મળ્યું છે સ્થાન, જેમાં જન્મેજયને સ્થાન મળતા તમામ ભાઈઓના એક સમાન હક થયા છે। અગાઉ વિભાજનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મળી હતી। ફેમિલી કંપની લોના સિદ્ધાંતને લાગુ પાડતા એનસીએલટીનો હુકમ છે। એનસીએલટીના હુકમ બાદ બંને પક્ષે અપનાવ્યો છે સમાધાનનો માર્ગ। ઘણા સમયથી વાડીલાલ ગ્રુપમાં વિભાજનનો ચાલતો હતો વિવાદ। પરિવારજનોએ જ ગેરકાયદેસર કંપનીમાંથી પૈસા ઉપાડ્યાનો વિરેન્દ્ર ગાંધીનો આરોપ હતો। લોનના નામે ગ્રુપના નાણાંનો અંગત ફાયદા માટે ઉપયોગ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો। એનસીએલટીના 18 મુદ્દાના ચુકાદામાં વિભાજનની આપી હતી મંજૂરી। અરજદાર પ્રતિવાદીને 10 લાખ પીએમ રાહત ફંડમાં જમા કરાવવા ટ્રિબ્યુનલનો હુકમ હતો। અરજદાર અને પ્રતિવાદીએ સતત અરજીઓ કરી પરેશાન કર્યાનું પણ કોર્ટે નોંધ્યું હતું। એનસીએલટીના હુકમ બાદ બંને પક્ષે અપનાવ્યો છે સમાધાનનો માર્ગ। વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધીએ કંપનીની શરૂઆત કરી હતી। 10 વર્ષથી ચાલી રહેલ વિખવાદમાં આખરે સમાધાન થયું છે। ત્રણ ફેમિલીઝ હતા ઇન્વોલ્વ, જેનું લગભગ ઇક્વલ શેર હોલ્ડિંગ છે જેની મેઇન કંપનીઝમાં, જે કંટ્રોલિંગ સ્ટેક છે। એટલે ત્રણેય ભાઈઓ, ત્રણેય ફેમિલીઝ જો એક પેજ પર હોય તો સારી રીતે કામ થઈ શકે અને વધારે કામ થઈ શકે અને કંપની વધારે આગળ વધી શકે। સૌથી મોટા ભાઈને કાઢી નાખવામાં આવેલા કંપનીમાંથી અને એમને ફરીથી દાખલ કરી દેવા માટેનો ઓર્ડર થયેલો, કારણ કે લોકો સાથે કામ કરી નહોતા શકતા, તો ટેરેટરીઝ ડિવાઈડ કરવાની શક્યતા થઈ શકે એવો પણ ઓર્ડર થયેલો। આ ઓર્ડરને પડકારવામાં આવેલો હતો એપેલેટ ટ્રિબ્યુનલમાં અને ઇવેન્ચ્યુઅલી ભાઈઓએ સેટલમેન્ટ કરેલી છે કે લોકો સાથે રહીને કામ કરશે અને જે ભાઈને બહાર કાઢી નાખવામાં આવેલા એમને ફરીથી રીઇન્સ્ટેટ કરવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે। એમના જે નેક્સ્ટ જનરેશન છે એમને અંદર લેવામાં આવી રહ્યા છે અને આ ફાયદેમંદ છે બધા માટે, કારણ કે હવે બધા ભાઈઓ સાથે કામ કરશે અને પ્રોફેશનલ મેનેજમેન્ટ અપોઇન્ટ કરશે, જેનાથી આગળ કંપનીનો વધારે ગ્રોથ થઈ શકશે, જે બધા જ સ્ટેક હોલ્ડર્સ માટે સારું છે।